જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને જય દ્વારકાધીશ. બધા દાયરાને રામે રામ. આજ ઓહો લગભગ 15 દી થઈ ગયા હે આપણે વિડીયો નથી મૂક્યો ને. ના કાનો એમ કે 15 દી કાકા વિડીયો જ નથી મૂક્યો. આ બધાને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને જય માતાજી ને બધું કહી દો. અને બધો દાયરો હું મોજમાં ને આમ લગભગ જુનાગઢ, ઉના, અમરેલી, ભાવનગર ને આમ કેહોદ ને માણાવદર નહીં પણ અહીંયા આપણે કેવું એ બાજુ તો વરસાદે વધારે છે. માંગરોળ બાજુ એ બધા આપણા સબસ્ક્રાઈબર મિત્ર એની કોના છે એને બધાને જોરદાર થઈ ગયો વરસાદ. તો ભાઈ અમારે અહીંયા છે નહીં, અમારે અહીંયા એટલે અમારે દ્વારકા જિલ્લામાં કાંઈ છે નહીં. એમાં આપણે થોડોક થઈ ગયો, રેડો પડી ગયો ને તે વાવી દીધું હે. ઉગે ને કોઈ ના પૂગે જેવું તો હું બધું વવાઈ જ ગયું પણ ઉગી જ ગયું. તો વહેલો આવે ને પાછો તો મેળ આવી જશે, બાકી નકર ઉતરીને પાછું ગુજરી જશે. નકર મારો વાલો એમ તો ગુજરવાની કે એ વાવરાવી દીધો એને વધુ હું કરી દે, તમે મોજ કરો ને. અને અહીંયા સાય અને લાઇટ છે ને પછી આઈસેથી જળવી ચાલુ કરી દીધી. નેત્રો મારે ને રવાઈમાં ઓલો આપણે મોટરમાં આઈસે હબ ચાલુ કરી દીધી. અને આપણે ચક્કીયું બેન જો અહીંયા દોયડામાં લાઈન થઈ ગઈ કે કલબલાટ કરે, મોજ કરે. અને પવન બે દિવસે એવો પવન છે ને કે ફરી એમ જાય ને તો બીક લાગે કે ઉપાડી લે હે કા અધરા હતા. અલા તારે સહાય કરવાની નથી? થઈ ગઈ? હા તમે તો આવ્યા છે. હમણાં તો હે ને બકાલ વેચાતો લઈને આજ થોડા પાલક ના પાંદડા ઉતરાતા હતી, ભાઈ ને ભાજી કરી દીધી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. 10-12 દી કઈ ની વિડીયામાં અમારું સ્વાગત છે. 10-12 નહીં હગે 15 દી સાવ આવ્યા. હા કેમ કે અમારો ફોન બગડી ગયો તો અમને ફોન ગયો ચાર્જર ને બધું હે ને એનું સોકેટ, ચાર્જનું સોકેટ ફેલ થઈ ગયું હતું ને તે ગયો તો કંપનીમાં રિપેર થઈને આવી ગયો હે. ચાર્જર ને બધું આવી ગયું અને કંપનીવાળાએ લોહી પી જાય 10-15 દી દીધો પાછો. એટલે એવું બધું હાલે છે. બાકી મોજે મોજ છે. હવે મેં થઈ જાય ને તો વાંધો નહીં, બાકી ન કર. અને કિને મેં થઈ ગયો ને કિની વાવી દીધું ને આપણા સબસ્ક્રાઈબર મિત્ર બધા એ જરાક કોમેન્ટ એ બાને કોમેન્ટ થઈ જાય અને કહી દેજો કે કિની વાવ્યું કિની નથી વાવ્યું, કિને કેવી તકલીફ છે ને કેવું પાણી છે. હું દેખાડી તમને આગળ દેખાડી, માંડવી દેખાડી આપણે કઈ રીતે વાવણું કર્યું, કઈ રીતે હું થાંભલો મારી દીધો માથે. તે પછી એક સાટો નથી પડ્યો ને પછી આપણે ફુવારા મૂક્યા નથી, કારણ કે પીવાનું પાણી છે, આપણે ફુવારાનું પાણી છે નહીં એટલે હરીવાલા હે. એટલે હા હાલો તો હવે આગળ બતાવી. હાલો મિત્રો, તો જય દ્વારકાધીશ, જય મુરલીધર, રામ ડાયરા ને. તો આજ આપનું હે બ્લોગમાં સ્વાગત, કેમ કે આ બધા તમારું કરી લીધું સ્વાગત. તો અત્યારે વાગી ગયા હે કંઈક કેટલા વાગ્યા કે 3:30. આજ 3:30 વાગે હું તમને મળ્યો, કેમ કે આજે શનિવાર. આપણે માંડવી વાવી દીધી છે. હતો નહીં ભાઈ તો હતો ફોન નતો. ફોન છે ને સર્વિસમાં દીધો તો આપણે. આમાં તમને અવાજ સંભળાતો નહીં હોય, કેમ કે વાવડો બહુ છે ને, મેં આવતો નથી લોકો વાવડો થાય. હાલો તમને પાછળ કે મેં કોઈ માંડવી દેખાડી દો. જો આપણે છે ને માંડવી આમ ઉગીતા ગઈ છે, ઉગવામાં તો કંઈ વાંધો નથી આવ્યો, પણ જરાક પાણીની હમણાં અછત છે ને, પાણી આપણે છે નહીં અને વાલીડો વરસતો છે નહીં, ખાલી પવન જ આવી થયો છે. ભલે તમને દેખાતું હોય કે અહીંથી સેજ આમ ક્યાંક શું કે ઉમણી માંડવી નથી દેખાતી, પણ એ આમ
તડકો બહુ જો હવે દેખાતી હોય. તો અટાણે કંઈક 3:30 વાગી ગયા છે. આ સાઈડ કેમ કે હાલતો લાગે રિંગ હાલતી લાગે કેમ કે અવાજ આવ્યો આખણી આપણા હજી પાણીને પૂગ્યા હઈ. અને કટકીમાં જો પેલી આ મુથલ જેવું હરખું હરાળે ઉગી ગયું પણ આ બધું જરાક ઉગવામાં કેવરાવે છે. આ બધું જરાક ઉગવામાં કેવરાવે છે કેમ કે આ જરાક ભેજવાનું ઓછું હતું બધું એટલે. હાલો તો હવે થોડુંક પછી મળી લે. આ તો પપ્પા આવી ગયા. પપ્પા તમે આ શું લઈ આવ્યા? આપણે આવી ગયા બસ મૂકીને બધા જય શ્રી કૃષ્ણ જય મુરલીધર ને લઈ આવ્યો ખાડો. ત્યાં એટલી કઈ લઈ આવ્યા? એટલી નહીં તારા હાથ તારા હાથ લઈ આવ્યો. લે લઈ આવ્યા હે વાંધો ના નથી. ભાઈ હા આપણા મિત્ર મંડળ ને હવે 15 દી વિડીયો ઉતાર્યો નથી ને આપણે એ કે આની દાવતે હું કર્યું પણ મોબાઈલ ગયો તો રિપેર થવા અને આપણે ખાટો ખોદી નાખ્યો પાછો ભરીએ દીધો તણી નાખ્યો એ તો દેખાડી આવ. હું ફોલ્ટ હોય એ કઈ કોમેન્ટ નથી જો. તો મિત્રો જો આપણે હે ને હમણાં ફોન વયો ગયો હતો સર્વિસમાં એટલે વિડીયો ઉતરો નતો ત્યાં સુધીમાં જો આપણે એટલો ખાડો હે ને કંઈક 10.5 ફૂટ ઊંડો કરી લીધો હે અને પાછો એને ચણી લીધો હે. તમે કહેતા હો આની ત્યાં સુધી શું કામ કર્યું પણ જો આપણે ત્યાં સુધી આ ખાડાને હે ને આમ હરખો હમો નમો કર્યો પછી ચણ્યો. હવે ચારી કોર હે ને ચારે ફરતે પાણા ભરવાના હે ગામ બધામાં. અને કાલ તાજી ઢાંકવાનો હોય લગભગ. કાલ તાજી આ લગભગ ખાડાને ઢાંકવાનો છે. અને હજી તો શું કે સાઈડ ભરવાની બાકી પડી છે. આમાં પીઢિયા આવી ગયા હે લાદી આવી ગઈ છે. હાલો એ તમને બતાવી દઉં. જો તો લાદી આવી ગઈ છે. આવી કંઈક લાદી છે જાડી કંઈક કેમરોન નેરો D3 ની 2 mm ની આવે ઓલા 6 mm ની એવું કંઈક આપણે લાગે છે. બાકી તો કેટલાની હોય એ આપણે બહુ પાકી ખબર નથી. અને આ હે પીઠિયા આવી ગયા હે. હવે ખાલી એને મૂકી માથે લાદી મૂકી દેવાની છે કેમ કે પાઇટ હોય ને એથી એવી જ લાદી છે એટલે. અને ટ્રેક્ટરને આપણે હાવ ચમકાવી ઓઇલ ઓલા તેલ બેલ મારીને મૂકી દીધું છે અહીંયા. એટલે હવે શું કે વરસાદ આવે એટલે નડે નહીં. તો હાલો તો હવે આજના બ્લોગમાં એટલું જ. કાલના બ્લોગમાં મળી જાય. જય મુરલીધર રામે રામ ડાયરાને.